કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારણને ડિસ્ક્વોલિફાઈ કરવા મામલે સરકારની અરજી પર આજે સુનાવણી. સજા અને ગુનેગાર ઠેરવતા હુકમ પર સ્થાનિક સેશન્સ કોર્ટના સ્ટે સામે કોર્ટમાં થઈ શકે છે અરજી. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આજે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા પર લેવાશે નિર્ણય. ચીનના વલણ પર રહેશે વિશ્વની નજર. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સનું ભારતને છે સમર્થન. ચોટીલા રાજકોટ હાઈવે પર બામણબોર નજીક અકસ્માત સર્જાયો. ટેન્કરે ટ્રિપલ સવારીમાં જતા બાઇકની અડફેટે લેતા ભાઈ બહેનનું ઘટના સ્થળે મોત. પિતાને ઇજા થતા સારવાર માટે ખસેડાયા. નીરવ મોદીના કલાકૃતિના ખજાનને 26 માર્ચે હરાજી માટે મુકાશે. આવકવેરા ખાતું વસૂલી માટે 68 કૃતિ વેચવા કાઢશે. બનાસકાંઠામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. ધરતીપુત્રો પર ચિંતાના વાદળ. ભરૂચના અંકલેશ્વરના ખરોડ ગામે ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો. માટી ખોદકામના ચેકિંગમાં ગયેલા સુપરવાઇઝર અને અન્ય 2 લોકોને મરાયો માર. ખાનગી વાહન પર પણ કરાઈ તોડફોડ. તાલુકા પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ. હવે સ્કૂલ પ્રવાસની બસમાં જીપીએસ ફરજિયાત. સ્કૂલ કોલેજના પ્રવાસ માટે ગાઈડલાઈન જાહેર. શૈક્ષણિક પ્રવાસ માટે 15 બાબતોની કાળજી રાખવા ગાઈડલાઈનમાં કરાયા નિર્દેશ. પ્રવાસમાં બસની સીટ કરતાં એક પણ વધારાનો વિદ્યાર્થી નહીં બેસાડી. બિહારમાં સીટ વહેંચણીને લઈને આજે દિલ્હીમાં મહાગઠબંધનના નેતાઓની બેઠક. કોંગ્રેસની 12 સીટની માંગણી કરી છે, પણ આરજેડી 10થી વધુ સીટ આપવા નથી તૈયાર. જ્યારે દરભંગા, પૂર્ણિયા, મુંગેર જેવી બેઠક માટે ગઠબંધનમાં ખેંચતાણ. ફટાકડા કરતા વાહનો વધુ પ્રદૂષણ ફેલાવતા હોવાનું સુપ્રીમ કોર્ટનું અવલોકન. સુપ્રીમે કહ્યું, ફટાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને અન્ય રોજગારી આપવા કેન્દ્ર પોતાની યોજના જણાવે. સુપ્રીમ કોર્ટે સરકારને ફટાકડા અને વાહનોથી ફેલાતા પ્રદૂષણના આંકડા રજૂ કરવા નિર્દેશ કર્યો. ગોધરા દાહોદ મેમુ ટ્રેન આજથી 2 દિવસ માટે રદ. કાંસુંધી ચચેલાવ વચ્ચે રેલવે ટ્રેકની કામગીરીના કારણે રેલવે વિભાગે ટ્રેન કરી છે રદ.